શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે પુસ્તકમાં શીલ પ્રભુપાદ સ્પષ્ટ કરે છે કે ભગવદ્ ગીતાના રહસ્યને સમજવા માટે અર્જુન જેવી શરણાગતિ અને ભક્તિભાવ આવશ્યક છે. ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય વિભૂતિ યોગ એ દર્શાવે છે કે આ જગતમાં જે કાંઈ પણ ઐશ્વર્યવાન, સુંદર, શક્તિશાળી કે તેજસ્વી છે તે બધું જ ભગવાન શ્રી કૃષ્ણના તેજ અને ઐશ્વર્યનો માત્ર એક અંશ છે. ભૌતિક જગતની સુંદરતા કે મહાનતા આપણને ભગવત ચિંતન તરફ દોરી જવી જોઈએ. જ્યારે જીવ દરેક વસ્તુમાં શ્રી કૃષ્ણની વિભૂતિ અને તેમની ઉપસ્થિતિનો અનુભવ કરવા લાગે છે ત્યારે જ તેનો કૃષ્ણ ભાવનામૃતમાં પ્રવેશ થાય છે. 10મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું તમામ જીવોના હૃદયમાં સ્થિત આત્મા છું તથા તમામ જીવોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. હું આદિત્યોમાં વિષ્ણુ, જ્યોતિઓમાં કિરણોવાળો તેજસ્વી સૂર્ય, મરુતોમાં મરીચી અને નક્ષત્રોમાં ચંદ્ર છું. હું વેદોમાં સામવેદ, દેવોમાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન અને જીવંત પ્રાણીઓમાં ચેતના છું. હું રુદ્રોમાં શિવ, યક્ષો અને રાક્ષસોમાં ધનનો દેવ કુબેર, વસુઓમાં અગ્નિ અને પર્વતોમાં મેરુ છું. હું પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ, સેનાપતિઓમાં કાર્તિકેય અને જળાશયોમાં સમુદ્ર છું. હું મહર્ષિઓમાં ભૃગુ, વાણીના અક્ષરોમાં ઓમકાર પ્રણવ, યજ્ઞોમાં જપયજ્ઞ અને અચળ વસ્તુઓમાં હિમાલય પર્વત છું. હું વૃક્ષોમાં પીપળો, દેવર્ષિઓમાં નારદ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધ પુરુષોમાં કપિલ મુનિ છું. હું અશ્વમાં ઉચ્ચૈશ્રવા ઘોડો, શ્રેષ્ઠ હાથીઓમાં ઐરાવત અને મનુષ્યોમાં રાજા છું. હું શસ્ત્રોમાં વજ્ર, ગાયોમાં કામધેનુ, પ્રજા ઉત્પત્તિના કારણોમાં કામદેવ અને સર્પોમાં સર્પરાજ વાસુકી છું. હું બહુમસ્તકવાળા નાગોમાં શેષનાગ, જળચર દેવોમાં વરુણદેવ, પિતૃઓમાં અર્યમા અને નિયમન કરનારાઓમાં યમરાજ છું. હું દૈત્યોમાં પરમ ભક્ત પ્રહલાદ, દમન કરનારાઓમાં કાળ, પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરુડ છું. હું પવિત્ર કરનારાઓમાં વાયુ, શસ્ત્રધારીઓમાં રામ, માછલીઓમાં મગર અને વહેતી નદીઓમાં ગંગા છું. હું તમામ સૃષ્ટિઓનો આદિ, મધ્ય અને અંત છું. વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા અને તર્કશાસ્ત્રીઓમાં નિર્ણાયક સત્ય છું. હું અક્ષરોમાં પ્રથમ અક્ષર અકાર, સમાસોમાં દ્વંદ્વ સમાસ, અક્ષયકાળ અને સર્વત્ર મુખ ધરાવનાર બ્રહ્મા પણ હું જ છું. હું સર્વભક્ષી મૃત્યુ છું અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારી વસ્તુઓનો ઉદ્ભવ પણ હું જ છું. સ્ત્રીઓમાં હું કીર્તિ, શોભા, સુંદર વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૈર્ય અને ક્ષમા છું. હું સામવેદના ગીતોમાં બૃહદ સામ, છંદોમાં ગાયત્રી છંદ, મહિનાઓમાં માર્ગશીર્ષ મહિનો અને ઋતુઓમાં ખીલતી વસંત ઋતુ છું. હું છળકપટ કરનારાઓમાં જુગાર, તેજસ્વીઓનું તેજ, વિજયોનો વિજય, પ્રયત્નશીલોનો નિશ્ચય અને બળવાનોનું સાત્વિક બળ છું. હું યાદવોમાં વાસુદેવ શ્રી કૃષ્ણ, પાંડવોમાં અર્જુન, મુનિઓમાં વ્યાસદેવ અને મહાન વિચારકોમાં શુક્રાચાર્ય છું. હું નિયમભંગ રોકનારા સાધનોમાં દંડ, વિજય ઈચ્છનારાઓમાં નીતિ, ગુપ્ત બાબતોમાં મૌન અને જ્ઞાનીઓનું જ્ઞાન પણ હું જ છું. સર્વ સૃષ્ટિનું જે બીજ છે તે પણ હું જ છું, કારણ કે મારા વિના ચર કે અચર કોઈ પણ અસ્તિત્વ ધરાવી શકતું નથી. વિભૂતિ યોગના અંતે ભગવાન શ્રી કૃષ્ણ ઘોષણા કરે છે કે આ આખી સૃષ્ટિ તેમના એક અંશ માત્રથી ટકેલી છે. શીલ પ્રભુપાદ તેમના તાત્પર્યમાં સમજાવે છે કે અજ્ઞાની જીવ સંસારના ભૌતિક આકર્ષણોમાં અટવાઈ જાય છે, પરંતુ શુદ્ધ ભક્ત દરેક ઉત્કૃષ્ટ વસ્તુ પાછળ ભગવાનની શક્તિને ઓળખી લે છે. આ અધ્યાયનો સાર એ જ છે કે આપણે અહંકાર અને અજ્ઞાનનો ત્યાગ કરીને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પૂર્ણ શરણાગતિ સ્વીકારવી જોઈએ. શ્રી કૃષ્ણ સાથેનો આપણો નિત્ય સંબંધ પુનઃસ્થાપિત કરવો અને પ્રેમપૂર્વક તેમનું સ્મરણ કરવું એ જ માનવ જીવનનું અંતિમ ધ્યેય છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.